નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, આજે આપણે વિડીયોમાં વિષય ગુજરાતી છે તેનું આપણે ઓરિજિનલ પેપર સોલ્યુશન જે એકમ કસોટીનું લેવાનું છે તેનું સોલ્યુશન આ વિડીયોમાં જોવાના છે. ધોરણ 6 છે, તારીખ છે આપણી 10/8/2024, સમય રહેશે આપણો 1 કલાક, પ્રકરણ છે મિત્રો 1 થી 3 અને કુલ ગુણ રહેશે 25. તો સાહિત્ય તમારે પૂરેપૂરું પેપર સોલ્યુશન જોવાનું રહેશે. આ મિત્રો પાર્ટ 2 છે. પાર્ટ 2 એટલે કે ભાગ આ બીજો છે. આની પહેલાં પાર્ટ 1 આપણે કરાવી ચૂક્યા છીએ. જોવાનો બાકી હોય તો ચેનલ પર અપલોડ છે, ત્યાંથી તમારે બધા ક્વેશ્ચનના સોલ્યુશન જોઈ લેવા. આપણે જોઈએ તો કોઈ પણ એક ફકરો પસંદ કરીને જવાબ લખવાનો છે, તેમાં આપણે બધા ક્વેશ્ચનના આન્સર જોઈ ચૂક્યા છીએ. જેમ કે પરોપકારી મનુષ્ય કોને કહે છે? તો બીજાને નિસ્વાર્થ મદદરૂપ થાય તેવા મનુષ્યને પરોપકારી મનુષ્ય કહે છે. પ્રસ્તુત ફકરામાં પરોપકારી મનુષ્યની સરખામણી કોની સાથે કરવામાં આવી છે? તો વૃક્ષ સાથે કરવામાં આવેલી છે. જેનું આયુષ્ય ઓછું હોય છે તેને અલ્પ આયુ તરીકે ઓળખવામાં આવે છે. કાગડા કૂતરાનું જીવન એટલે કેવું જીવન? તો આપણે જીવવા ખાતર જીવવું એટલે જીવવા ખાતર જીવવું. અને કેવા વ્યક્તિનું જીવન નિરર્થક છે? જે બીજાને મદદરૂપ થતા નથી તેવા વ્યક્તિનું જીવન આપણે જોઈએ તો નિરર્થક છે. આગળના ક્વેશ્ચન જોઈ લઈએ હવે. આ બધા ક્વેશ્ચનનું આપણે એમાં સોલ્યુશન કરાવી દીધેલું છે, તો એ વિડીયો પણ તમારે જોઈ લેવાનું રહેશે. અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, તમે અહીંથી પેપર મળતા રહેશે. તો આ બધા ક્વેશ્ચનનું આપણે એમાં સોલ્યુશન કરાવી દીધેલું છે, જોઈ લેજો. આ ક્વેશ્ચનના પણ આપણે સોલ્યુશન કરાવી દીધેલા છે. જેમ કે આ ગ્રાહક પહેલાં કેટલા લોકોએ, તો એમાં 176 જવાબ આવશે. તો આમાં જવાબ આવશે કયો આવશે તમારે જણાવવાનું રહેશે. રમતગમતનો પોશાક એટલે તો એનો પહેરવાના કપડાં. પછી છે કઈ વસ્તુ છે આ સૌથી વધુ કિંમત? તો ક્રિકેટ બેટની કિંમત સૌથી વધુ હોય તો 350 રૂપિયા એક નંગની છે, એટલે કે એક બેટની કિંમત. અને આમાં એકલવ્યમાં આપણે હજી તો ખુરશી મળશે નહીં, કારણ કે ખુરશી છે ફર્નિચરનો સામાન છે એટલા માટે. પછીના ક્વેશ્ચન છે વિભાગ બી આપણે જોઈ લીધું. બાકી મિત્રો આપણે અહીંથી છે મિત્રો વિભાગ 3થી બાકી છે, તો આપણે જોઈ લઈએ. આપેલ જાહેરાતના આધારે પ્રશ્નોના જવાબ લખો. પુસ્તક પ્રેમીઓ માટે શ્રેષ્ઠ લાહો. સ્વાતંત્ર્ય પર્વ ઉજવણી નિમિત્તે નગરવાચક મિત્ર મંડળ આયોજિત છે. તેમાં આપણે જોઈએ તો પુસ્તક પ્રેમી માટે લાહો. વિધાનમાં લાહો શબ્દના બદલે નીચેમાંથી કયો શબ્દ યોગ્ય છે? તો મોકળાશ, આમંત્રણ. શ્રેષ્ઠ લાહો મેળવો. હદ, તક. તો તક મેળવી શકો તમારે. શ્રેષ્ઠ તક, અહીંયા તક વાપરી શકો. પછી છે આગળનો ક્વેશ્ચન. નિહિર 12મી તારીખે સવારે 7:30 વાગે પુસ્તક મેળા માટે સ્થળે પહોંચી ગયો, તો તેણે કેટલો સમય રાહ જોવો પડશે? તો અહીં છે 9 સમય છે. 9 થી કેટલો છે? 9 થી 8નો. તો એ 7:30 પહોંચી ગયો તો 1.5 કલાક એને વાટ જોવી પડશે. કેટલી? 1.5 કલાક. 1 કલાક 30 મિનિટ એને વાટ જોવી પડશે, તો 1.5 કલાક એને વાટ જોવી પડશે. તો જવાબ આવશે 1 કલાક 30 મિનિટ. અને અહીં આવશે તક. પછી છે પુસ્તક મેળાનું આયોજન અનુસંધાને કઈ બાબત સુસંગત નથી? તો ઉમાશંકર જોશી ભવન તો અહીં આપેલું છે. પછી છે આઝાદી કા અમૃત મહોત્સવ આપેલું છે. સ્વાતંત્ર્ય દિનની ઉજવણી આપેલું છે, ઉમાશંકર જોશી ભવન છે. પછી છે બીજું કયું? એમાં છે સતત 5મું અને નગરવાચક મિત્ર મંડળ અને શહેર મિત્ર પરિષદ દ્વારા આયોજન છે. તો એમાં આપણે શું આન્સર આવશે? પુસ્તક પ્રેમી માટે નગરવાચક મિત્ર મંડળ આયોજિત છે. એમાં સરફરોશ પુસ્તક શ્રેણી 50% વળતર. તો એમાં જવાબ આવશે આપણો મિત્ર. અહીંયા આવશે આન્સર. પછી નગરવાચક મિત્ર મંડળ દ્વારા બીજો પુસ્તક મેળો કયા વર્ષે આયોજિત થયો હશે? તો બીજો પુસ્તક મેળો ક્યારે આયોજિત થયો હશે? આ 5મો હશે, સતત 5મો. તો બીજો પુસ્તક મેળો આપણે કરીએ 2024માં 5મો. તો 2020, 2021, 22, 23 અને 24. પહેલો, બીજો, ત્રીજો, ચોથો અને 5મો. તો બીજો આવશે 2021માં. જવાબ આવશે 2021. સ્વાતંત્ર્ય પર્વ તો પ્રજાસત્તાક દિન તરીકે ઓળખાય છે. સોરી મિત્રો, પ્રજાસત્તાક દિન નહીં પણ 15 ઓગસ્ટના દિવસ અને પ્રજાસત્તાક દિન એટલે કે 26 જાન્યુઆરી. આ બે એક જ આવશે. શહીદ દિવસ 30 જાન્યુઆરી આપણે ઉજવીએ છીએ, 23 માર્ચે ઉજવીએ છીએ. તો જવાબ આવશે 15 ઓગસ્ટ. 15 ઓગસ્ટ હમણાં જ આવી રહ્યો છે, તો આન્સર છે 15 ઓગસ્ટ. અને પ્રજાસત્તાક દિવસ એટલે કે ગણતંત્ર દિવસ એટલે 26 જાન્યુઆરી. બાકી આપણે આગળ વધી જઈએ તો નીચે આપેલામાંથી કોઈ પણ એક વિભાગ પસંદ કરી માગ્યા મુજબ ઉત્તર લખો. આપેલા શબ્દોનો ઉપયોગ કરી અર્થપૂર્ણ ફકરો લખો.
સૂરજ ચંદ્ર ધરતી નિશા નવારું નવાય અંધારું. પછી આ હશે મિત્રો તમારા બધા ક્વેશ્ચનના આન્સર તમારે જાતે કરી લેવાના રહેશે. પછી છે આમાં આપેલા વિષયોને ગમે તે એક વિષય પર લખો. ઋતુઓની રાણી, મેં જોયેલી નદી. તમે ગમે નદી વિશે તમે આ સાહિત્ય મિત્રો લખી શકો છો. જેમ કે નર્મદા નદી તમે જોઈ તો નર્મદા નદી જે તમારા વિસ્તારમાં હોય છે, મહી છે, સાબરમતી છે, જે તમારા વિસ્તારમાં હોય એના વિશે લખી શકો. મારો યાદગાર પ્રવાસ વિશે તો સાહિત્ય તમે લખી શકો. પછી આપણે જોઈએ તો આમાં રેખાંકિત શબ્દો માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો. અજયને પુસ્તક વાંચવું ગમે છે. તો અજય છે મિત્રો વ્યક્તિવાચક અને પુસ્તક છે દ્રવ્યવાચક રહેશે. પુસ્તક આપણે આવી રીતે આન્સર રહેશે. દ્રવ્યવાચક પણ કહી શકીએ, જાતિવાચકમાં પણ આપણે પુસ્તકને લઈ શકીએ. પછી આપણે આપણા મિત્રને મદદ કરવી જોઈએ. તો મિત્ર છે એ આપણે વ્યક્તિવાચક નહીં પણ જાતિવાચક થશે, અને જાતિવાચક અને મદદ એ ભાવવાચક. તો જવાબ આવશે એ. તો આવી રીતે આન્સર તમારે સાહિત્ય કરી લેવાના રહેશે. આગળનો ક્વેશ્ચન જોઈ લઈએ હવે. ગામનું શિવ મંડળ હરિદ્વારથી ગંગાનું પવિત્ર જળ લાવ્યા. તો જળ છે એ દ્રવ્યવાચક છે. તો દ્રવ્યવાચકમાં એક જ અહીં ઓપ્શન આવશે સમૂહવાચક, અને આ જવાબ આવશે મંડળ છે એ સમૂહવાચક છે, અને જળ છે એ દ્રવ્યવાચક. પંખીઓનું ટોળું વાયરાની પાછળ પડ્યું. તો પંખીઓનું ટોળું વાયરાની પાછળ પડ્યું. તો એમાં જવાબ આવશે ટોળું. ટોળું છે એ સમૂહ છે, અને વાયરો છે એ દ્રવ્યવાચક. તો જવાબ આવશે બી. અમદાવાદ ખૂબ જ મોટું શહેર છે. તો અમદાવાદ છે એ મિત્રો જાતિવાચક નહીં પણ વ્યક્તિવાચક રહેશે, અને શહેર છે એ પાછું વ્યક્તિવાચક. તો જવાબ આવશે ડી. તો આવી રીતે તમારે બિલકુલ સારી રીતે આન્સર કરી લેવા. જો આવી રીતે ડી આવશે આમાં જવાબ. તો સારી રીતે મિત્રો આવી રીતે તમારા આન્સર કરી લેવાના રહેશે. સાહિત્ય મિત્રો આવી આન્સર જોઈ લેવા. આપણે આગળ વધી જઈએ. હવે આગળના ક્વેશ્ચન જોઈ લઈએ. 6 નંબરનું છે, મારે હાથે કાચનો ગ્લાસ તૂટી જતાં મમ્મીએ ખૂબ જ ગુસ્સો કર્યો. તો ભાવવાચક રહેશે, આ દ્રવ્યવાચક, અને આવી રીતે આન્સર રહેશે. શું જવાબ આવશે? એ દ્રવ્યવાચક અને ભાવવાચક. અરવિંદભાઈને આખું ગામ આદર આપે છે. તો અરવિંદભાઈને આખું ગામ આદર આપે છે. તો એમાં જવાબ શું આવશે? અરવિંદભાઈને આખું ગામ આદર આપે છે. તો એનો જવાબ આવશે અરવિંદભાઈ પોતે વ્યક્તિવાચક છે, અને આ આદર એટલે કે ભાવવાચક. તો આ જવાબ આવશે એ. આગળના ક્વેશ્ચન જોઈ લઈએ હવે. રાજાએ ગાયકોને વૃંદને દૂધ આપ્યું. તો વૃંદ છે એ પોતે વ્યક્તિ છે, અને દ્રવ્ય છે એ વાચક જવાબ રહેશે. તો આવી રીતે આન્સર રહેશે. પછી આપણે આગળ વધી જઈએ. પુસ્તકની મિત્રતા વ્યક્તિને ઉત્તમ બનાવે છે. તો પુસ્તક મિત્રતા તો ભાવવાચક, અને વ્યક્તિ તો જાતિવાચક. તો આન્સર આવી રીતે આન્સર દેવાનો રહેશે. આગળના ક્વેશ્ચન છે, વાક્ય સુશોભન માટે એકાધિક વિશેષણ અને ક્રિયા વિશેષણનો ઉપયોગ કરે છે. યોગ્ય જોડી બનાવવાની, અને આધાર વાક્ય. તળાવના કાંઠે બેઠેલા હંસ સુંદર હતા. તો પહેલાં હું તમને જોડીઓ બનાવી દઈ પહેલાં આપણે. તો હંસ, તો હંસમાં સુંદર આવશે. ધરતી, તો ધરતી જવાબ આવશે લીલી સાડી. કોફી, તો કોફી તો આપણે જોઈએ તો કડક. વરસાદ તો ધોધમાર. ફૂલ, તો ફૂલ આવશે આપણે જોઈએ તો ફૂલ આવશે સુગંધીદાર. છોકરો આવશે આપણે જોઈએ તો હોશિયાર. અને લાસ્ટમાં આપણે કંઈક નવો કલર લઈ લઈએ મિત્રો. નિશાળ તો સ્વચ્છ. તો આવી રીતે આન્સર તમારે કરવાનો રહેશે. સાહિત્ય આવી રીતે તમે જોડી દેજો મિત્રો, અને વાક્ય બનાવી લેજો. કેમ કે આપણી નિશાળ સ્વચ્છ રાખવી જોઈએ. જાણે તો ધરતીએ લીલી સાડી પહેરી હોય છે. કોફી બહુ કડક બનેલી છે. આજે તો ખૂબ જ ધોધમાર વરસાદ પડ્યો. તો આવી રીતે આન્સર કરી લેવા. તો મિત્રો સાહિત્ય પેપર સોલ્યુશન જોઈ લેજો. પાર્ટ 1 પણ જોઈ લેજો, અને ચેનલ સબસ્ક્રાઈબ પણ કરી લેજો. તો મિત્રો વિડીયોનો એન્ડ કરીએ છીએ. જય હિન્દ, જય ભારત.